નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના સમાચાર। મહાવીરમ અમારા નવા ઓર્ગેનિક ઘી તમામ ટેસ્ટિંગ સર્ટિફિકેટ ધરાવે છે। FSSAI પ્રમાણિત ISO 2015 સર્ટિફાઈડ કંપનીનું શુદ્ધ ઘી મુંબઈમાં ફ્રી હોમ ડિલિવરીની સુવિધા। મુખ્ય બ્રાન્ચ ભાયંદર। મોબાઈલ નંબર 993011118586। झेलम मेहता घाटकोपर 9322142999। शीतल मेहता भुज 9408202004। અમદાવાદમાં મધરાત્રે ઘાતકી મર્ડર થયું। ખૂનના બનાવ સીસીટીવીમાં કેદ થયો। અમદાવાદ શહેરમાં હત્યાની ઘટનાનો રાફડો ફાટ્યો હોય તેમ દરરોજ એક કિસ્સો સામે આવી રહ્યો છે, ત્યારે વધુ એક ઘટના સામે આવી કાગડાપીઠ વિસ્તારમાં કે જ્યાં એક વ્યક્તિએ તેના અંગે બાતમી આપ્યાની શંકા રાખી હુમલો કરી એક વ્યક્તિનું મોત નિપજાવેલ છે તો એક વ્યક્તિ ઘાયલ છે। અમદાવાદ શહેરમાં અલ્પેશ સુરસંગજી ઠાકોરની કેટલાક શખ્સો તીક્ષ્ણ હથિયારના ઘા મારી હત્યા કરી નાખી। આ બનાવ બન્યો રાયપુર અને કાગડાપીઠ પોલીસ હદમાં આવેલ ન્યૂ ક્લોથ માર્કેટ ગેટ નંબર 4 પાસે જોગણી માતાના મંદિર નજીક। અલ્પેશ તેના મિત્ર મહેશ સાથે આ વિસ્તારમાં હતો ત્યારે કેટલાક શખ્સો આવ્યા અને તેને મારવા લાગ્યા। ત્યાં ટોળા પણ એકઠા થયા। આ ઘટનામાં મહેશ ઠાકોર ઘાયલ થયો તો અલ્પેશ ઠાકોરને વધુ ઈજા થતાં મોત નીપજ્યું। આ ઘટનામાં સામે આવ્યું કે હુમલો કરનારા જિગ્નેશ શર્મા હતો, જે મુખ્ય હતો, જેની સાથે વિશાલ ચુનારા, વિરાજ ચુનારા ઉર્ફે બિલ્લો અને વિક્કી ચુનારા હતો। જેમાં જિગ્નેશ દારૂનું સ્ટેન્ડ ચલાવતો હોવાની માહિતી મહેશે આપી હતી, જે જિગ્નેશે 2 દિવસ પહેલાં અલ્પેશને કોલ કરી તેના સ્ટેન્ડ અંગે પોલીસને બાતમી કેમ આપી તેમ કહી ઝઘડો કર્યો હતો। અલ્પેશનું મોત થતાં પરિવારનો એકનો એક સહારો છીનવાઈ ગયો છે। પરિવાર મુશ્કેલીમાં મુકાયો છે, ત્યારે હુમલા અને હત્યાની ઘટનાનો આરોપી ક્યારે પકડાય છે તે જોવાનું રહ્યું, કેમ કે વિસ્તારમાં એક એવી પણ ચર્ચા ચાલી રહી છે કે જિગ્નેશ દારૂનું સ્ટેન્ડ ચલાવે છે, જેના માટે તે પોલીસને ભરણ પૂરું પાડે છે અને જો તેમ હોય તો પોલીસ તેની સામે કાર્યવાહી કરશે કે કેમ તે પ્રશ્ન લોકોને સતાવી રહ્યો છે, જે તમામ બાબતે તપાસ થવી અને ખુલાસો થવો જરૂરી છે। સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ, LG બેસ્ટ સોપ, વિજયનગર રોડ ભુજ, રામબાગ રોડ આદિપુર। પાવર બાય કેસી જ્વેલર્સ, લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ઓર્નામેન્ટ્સનો વિશ્વાસપાત્ર શોરૂમ, હોસ્પિટલ રોડ ભુજ। દર્શક મિત્રો, આજે તારીખ 18 નવેમ્બર 2024। આ હતા આજના સમાચાર। આવતીકાલે ફરી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।